આજના શુભ દિવસે સુરત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની આગળ આયોજિત યુથ કન્વેન્શનમાં મંચ ઉપર બિરાજમાન સુરત મંદિરના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી, જેઓએ પોતાનું સમગ્ર જીવન લાખો બાળકો યુવાનો માટે સમર્પિત કર્યું છે એવા પૂજનીય સંતવૃંદ, આ સમારોહમાં ઉપસ્થિત સુરતના ચુનંદા યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી એવા હજારો યુવાવૃંદનું પણ હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. સુરતનો સત્સંગ, સુરતનું ડેવલપમેન્ટ, tremendous power Surat has. Surat, it's like phoenix bird. સુરત પર ગમે તેટલી આપત્તિઓ આવી છે, એ પ્લેગની આપત્તિ આવી હોય કે પૂરની આપત્તિ આવી હોય, એ મંદીની આપત્તિ આવી હોય, તો પણ ગમે તેવા પ્રશ્નોની વચ્ચે સુરત ઊભું થાય છે. એ તાપીનું તપ તપે છે અને સાથે અહીંયા બેઠેલા યુવાનોના એવા સંસ્કાર છે, એવા જોમ છે. છેલ્લા 5 દિવસથી વરાછા વિસ્તારની અંદર માનવ ઉત્કર્ષ મહોત્સવ ચાલતો હતો. છૂટાછવાયા યુવક યુવતીઓ લાભ લેવા આવતા હશે, પણ આજે તો સ્પેશિયલ પ્રોગ્રામ ફોર ધ યુથ, કારણ કે યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. આપ ખાલી સુરતનું નહીં પરંતુ ભારતનું ભવિષ્ય છે. એટલે જ યુનાઇટેડ નેશન્સ દ્વારા, યુનો દ્વારા યુવાનોના પ્રશ્નો, યુવાનોની ચિંતા અને એની ભૂમિકા વૈશ્વિક સ્તરે ધ્યાન કેન્દ્રિત કરે, એના માટે 12 ઓગસ્ટને ઇન્ટરનેશનલ યુથ ડે તરીકે ડિક્લેર કર્યું છે. યુનોએ યુથ ડે. જો કે યુવાનો માટે બધા દિવસ પોતાના જ હોય છે. ચોકલેટ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ઓડ ડે, બીજા ઘણા આવતા હશે. એટલે દરેક દિવસ યુવાન ઉજવી જાણે છે. આ એક અદ્ભુત અવસ્થા છે. યુવાન અવસ્થા એટલે તો એને મજા કરવાની અવસ્થા છે. યુનો આપણને શું વધારે થીમ આપે ને શું સમજાવે, પણ જો तूफान से टकराए उसे चट्टान कहते हैं, लेकिन जो चट्टान से टकराए उसे युवान कहते हैं. युवानी એટલે પથ્થરને પણ ટકરાવે એવી युवानी છે. जिस तूफान में लोगों के आशियाने उड़ जाते हैं, जिस तूफान में लोगों के आशियाने इट मीन्स मकान, जिस तूफान में लोगों के आशियाने उड़ जाते हैं, उस तूफान में हमारे सूरत के युवान अपने चड्डी बनियान सुखाते हैं. तूफानोनी अंदर पण काम करवानुं, रस्तो शोधવાનો. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરી સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આ યુવાનીનો સંકલ્પ છે. એટલે આજે મારે બુઢા લોકોની વાતો નથી, બાળકોની વાતો પણ નથી કરવી, પણ તમને મજા આવે ને એવી જ વાતો કરવી છે. તમને ગલી પછી થાય, ઈલું થાય, એલોવી થાય. તમને એમ લાગશે કે એક સંત તરીકે શું વળી યુવાનોને સંબોધન કરે. અમે યુવાનોની વચ્ચે જ રહીએ છીએ અને દેશ વિદેશના યુવાનોની વચ્ચે રહીએ છીએ. એટલે સુરતની તાસીર, ઉત્તર ગુજરાતની તાસીર, વિદ્યાનગરની તાસીર, અમદાવાદ નિરમામાં, એલડીમાં, અલગ અલગ કોલેજોમાં જઈએ, જીમર્સ કે બીજે મેડિકલ કોલેજોમાં જઈએ, અલગ અલગ સ્થાનોમાં જવાનું થાય ત્યારે ભારતના યુવાનોનો એક
છેલ્લો પરિચય થાય છે. બાકીનો પરિચય તો ન્યૂઝપેપરો કરાવે છે, ચેનલો કરાવે છે કે યુવકો શું શું કરે છે. પણ આજે ભારત પાસે યુવાનો કેવા છે? વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ હોય ઇટ્સ અવર ઇન્ડિયા. આટલા યુવાનો ક્યાંય નથી જે આપણી પાસે છે. ન્યુયોર્ક ટાઈમ્સના લેખક એણે લેખ લખ્યો અને લેખની અંદર લખ્યું વર્ષો પહેલા, અમેરિકામાં કોઈ છોકરો એઠવાડ વધારે તો એની માં એને એમ કે બેટા એઠવાડ વધારીશ નહીં, જમી લે. ભારતમાં કેટલા યુવાનો છે એને એક ટાઈમનું ખાવાનું મળતું નથી અને તું કચરા પેટીમાં જ વધે છે ભોજન. આવું અમેરિકામાં વર્ષો પહેલા કહેતા. હવે ઓબામાના સમયમાં ઓબામાએ ડિક્લેર કર્યું હતું અમેરિકન યુથને કે અમેરિકાના યુવાનો જાગતા રહેજો, ભારતના યુવાનો અમેરિકાની નોકરીઓ લઈ લેશે. અને તમે જોયું છે સુંદર પિચાઈ ફ્રોમ, બોલો એક સાથે, સુંદર પિચાઈ ફ્રોમ સત્યેન નાદેલા ફ્રોમ, સુનીતા વિલિયમ્સ ફ્રોમ, શાંતનુ નારાયણ ફ્રોમ. અલગ અલગ સ્ટારબક્સના સીઈઓ હોય, ગૂગલના હોય, માઇક્રોસોફ્ટના હોય, નાસાના ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ હોય, they are all from India. તો અમેરિકાને યુવાનોની બીક છે, ભારતના યુવાનો. કારણ કે આપણી મિસાઇલ તો બીક ના જ હોય ને. આપણી એકઈ મિસાઇલ આખા અમેરિકાને કવર કરે એટલી છે, રેન્જ જ નથી. આપણી મિસાઇલ પાકિસ્તાન આખું કવર કરી ફરી પાછી આવી. એક છોકરો મને કે આટલું જ જોઈએ છે, પાકિસ્તાન કવર કરે એટલે ઘણું. હમણાં નહીં આપણી બ્રહ્મોસનો પરચો બતાવ્યો ને, પાકિસ્તાનમાંથી ફોન આવ્યો નરેન્દ્રભાઈ પર કે અમારે બ્રહ્મોસ લેવી હોય તો તમારી પાસેથી. નરેન્દ્રભાઈ કે પાકિસ્તાન તો અમારો પડોશી દેશ કહેવાય, એની પાસે વાડકી વ્યવહાર રાખવો જ જોઈએ. પાકિસ્તાન પાસે પૈસા ન લેવાય, તમે ખાલી લોકેશન મોકલી આપો, બ્રહ્મોસ અમે છોડી દઈશું. તો પાકિસ્તાનને કવર કરે એવી મિસાઇલ તો છે, ચાઇના અડધું કવર કરે એટલું થઈ ગયું છે, હજુ રેન્જ વધે છે. આપણું આ કંઈ થોડું તારામંડળની જેમ વધે, પેલા 2-5 રૂપિયાના રોકેટની જેમ કરોડો અબજોનો ખર્ચો થઈ જાય ડિઝાઇન કરવામાં. તો અમેરિકાને આપણા રોકેટ મિસાઇલની બીક નથી, અમેરિકાને યુવાનોની બીક છે. ભારતના યુવાનોની નહીં, ભણેલા યુવાનોની. અભણની તો ભારતને પોતાને બીક છે. ત્યાં હું ભણું છે, ભણેલા યુવાનોની બીક છે. અને શું બીક છે? કે અમેરિકાની નોકરીઓ લઈ લેશે. હજી તો અમારા ભારતના યુવાનોએ અમેરિકાની નોકરીઓ લીધી છે. હજી સર જાઓ છો, હજુ તો મને ગોધરામાં મળી આવે છે એટલે બહાર નીકળતા નથી. બિહારમાંથી લઈ આવે છે, ઝારખંડમાંથી કેટલાક. પછી જો ભારતમાં મળતું બંધ થયું તો ભલે ધોળિયાઓ લાવશે, એ રોટલા રોડા બનાવશે, અહીંયા શીખશે. પણ અમેરિકાને બીક છે ભારતના શિક્ષિત યુવાનોની. આશરે 66% લોકો 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને 27% લોકો 15 થી 29 વર્ષના છે. વિશ્વના કેટલાક બીજા દેશો વૃદ્ધ થવા લાગ્યા છે, ઘરડા દેશ થવા લાગ્યા, કારણ કે પ્રજોત્પત્તિનો રેશિયો ડાઉન થઈ જાય એટલે દેશમાં પછી ધીમે ધીમે બુઢિયા જ વધે. બાળકો, યુવાનો, એનો રેશિયો ઓછો થઈ જાય અને અત્યાર સુધી પોપ્યુલેશન અને ઇન્ડિયા એને ઓવરટેક કરી દીધું. કેમ? તો આપણે પહેલા છીએ જ આ વસ્તીમાં વી આર ફર્સ્ટ. ભ્રષ્ટાચારમાં પહેલા નથી, 92માં નંબરે છે.
ભ્રષ્ટાચારમાં આપણો 92મો નંબર છે વિશ્વમાં, આપણાથી ઘણા આગળ છે. પણ વસ્તીમાં આપણે પાછા પાડી દીધા. બીજી અનેક બાબતોમાં એમાં યુવાનો લક્ષી વાત મારે કરવી છે. સમગ્ર વિશ્વમાં 1,38,000 સેકન્ડરી સ્કૂલ સાથે સૌથી વધારે સેકન્ડરી સ્કૂલ ઇન્ડિયામાં છે. 1,38,000 સેકન્ડરી સ્કૂલ. સમગ્ર વિશ્વમાં 5,350 યુનિવર્સિટી સાથે ભારત, ઇન્ડિયા ઇઝ ફર્સ્ટ ઇન ઓલ ઓવર વર્લ્ડ. 5,350 યુનિવર્સિટી છે. ત્યારબાદ બીજા નંબરે અમેરિકા છે, 3200 યુનિવર્સિટી. ત્રીજા નંબરે ચાઇના છે, 3100 યુનિવર્સિટી. આપણી પાસે યુનિવર્સિટીઓ ઢગલાબંધ છે. રેન્ક આવે કે ના એ જુદી વસ્તુ છે. અને એમાં પાછું પોલિટિકલ સાયન્સ છે, રાજકારણ છે. રેન્ક આપનાર અમેરિકાને ગોવા છે, એટલે પછી આપણને રેન્ક થોડા આપે. માંડ આપે. નોબલ આપવો હોય તો નોબલ મોટે ભાગે એમના જે ગુડ ફીલ વાળા હોય, ફીલ ગુડ ફેક્ટર વાળા, એને જ આપે. ભારત પાસે તાકાત છે યુનિવર્સિટીની. સમગ્ર વિશ્વમાં 52,627 કોલેજો છે, જેમાં આમાંથી ઘણા બધા કોલેજમાં ભણતા હશે. આમાં સ્કૂલમાં ભણતા એવા કેટલા છે? કેટલાક સ્કૂલમાં છે. કોલેજમાં એવા કેટલા? ભણતા હોય એવા કેટલા? કોલેજમાં હોય પણ ભણતા ના હોય, બીજા કામ માટે જતા હોય, ત્યાં બહેનોની સુરક્ષા માટે, કાયદો અને વ્યવસ્થા તંત્ર જળવાઈ, ક્રાઇમ રેટ ઓછો થાય, એના માટે ત્યાં સેવા આપતા હોય. તો અહીંયા કહે છે કે મેક્સિમમ કોલેજ છે. દર વર્ષે ભારતમાં 12 લાખ ડોક્ટર અને એન્જિનિયર બહાર પડે છે. 12 લાખ ડોક્ટર એવરી યર અને એન્જિનિયર બહાર પડે છે. બીએસસી, બીકોમ ને બીએમ તો કોઈ પૂછતું નથી. 30 લાખ બહાર પડે છે. 30 લાખ એટલે આપણે જોવો ને તલાટીની ભરતીમાં 5,000 સીટો હોય, 5 લાખ એપ્લિકન્ટ હોય છે. 5,000 સીટો, 3,400 સીટો હતી હમણાં વચ્ચે, અને 5 લાખ તલાટી માટે, એલઆરડી માટે 5 કિલોમીટર દોડ કરે, હવલદાર થવા માટે, જમાદાર થવા માટે, કોન્સ્ટેબલ થવા માટે, પોલીસમાં ભરતી માટે. એજ્યુકેશન છે, પણ એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશન નથી. આજે વાતચીત એની પણ કરવી છે. પર્સનાલિટી ડેવલપ નથી કરી. માનવ જીવનની શ્રેષ્ઠ અવસ્થા એટલે યુવાન અવસ્થા. યુવાન અવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા છે. બાળપણમાં તો અમુક આપણને ખબર નહોતી પડતી, વાળની દુકાનમાં બેઠા દેતા હતા અને વાળ ટૂંકા કરી નાખતા. તો શું આપણી ઈચ્છા મુજબ બધું થાય નહીં? રાજકોટમાં એક કપડાની દુકાન આગળથી પસાર થયો, બાળકના કપડાની દુકાન હતી, અને બોર્ડ માર્યું હતું પેરેન્ટ્સ ચોઇસ. કોના કપડા હતા? બાળકના. અને બોર્ડ શું હતું? પેરેન્ટ્સ ચોઇસ. એટલે મેં ભાઈને પૂછ્યું, તો બાળકના કપડા છે, ચિલ્ડ્રન ચોઇસ લખો ને. મને છે ચિલ્ડ્રન હેવ નો ચોઇસ, અને ઓલ્ડ મેન સિટીઝન હેવ નો ચોઇસ, યુથ હેઝ ધેર ચોઇસ. યુવાનોની પોતાની ચોઇસ હોય છે, યુવાનોની પોતાની લાઈક ડિસલાઈક હોય છે. બાળકને તો જે પહેરાવે પહેરી દેવાનું હોય છે, નાના હોય ત્યારે. સમજણા થાય પછી કેવી નથી પહેરતા. અને આ યુવાન અવસ્થામાં તમારા કપડા મમ્મી લઈ આવે, પપ્પા લઈ આવે, આપણે આપણું લઈએ બધા જ કપડા સિલેક્ટ કરીને. એટલે બાળક કે છે એ પણ નહીં કામનું, કારણ કે બિચારું ડાયપર વાળું છે, અને મોટી ઉંમર વાળા પાછળ ડાયપર વાળા થઈ જાય છે. આ વચ્ચે જે અવસ્થા છે ને એ જ વાઇપર વાળી છે. એ વાઇપર વાળી છે યુવાન અવસ્થા. વાઇપર ચલાવે તેવી છે. એટલે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું, ઘટમાં ઘોડા ખંગરેને યૌવન વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણી સરસ લખે છે. એક ચિંતકે લખ્યું છે, યુથ ઇઝ નોટ અ ટાઈમ ઓફ લાઈફ, ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. યુવાન અવસ્થા એ કેવળ ઉંમરથી યુવાન અવસ્થા નથી. યુવાન થયા એ ખબર ક્યારે પડે? સભામાં ઘડીએ ઘડીએ હાથ ગાલ પર જાય ને અને ચેક કરે કે પિમ્પલ્સ ગયા કે રહ્યા.
આમ ઘડીએ ઘડીએ ચેક કરે એટલે સમજવાનું કે યુવાની ફૂટી. અને અરીસામાં ઘડીએ ઘડીએ કેટલાક લોકો તો લિફ્ટમાં વાર સેટ કરે. લિફ્ટમાં જે બી થોડી ઘણી જગ્યા મળી હોય ને ખૂણામાં લાઈટ જેવું હોય એમાંય સેટ કરે. કોકના સાઈડના સેટ કર્યા હોય એ લીખી નાખે. બાઈક પડી હોય તો ઘડી ચાલતા જતા તો લીખતા જાય, જોતા જાય. હા, દરેક જગ્યાએ દરેકને પોતાનો ચહેરો ગમે છે. એવરીબડી લવ્સ હિઝ ફેસ. હવે ઘણા કપડાં પહેરી પાછા અંદર મેકઅપ કરી અરીસા સામે જોઈ પોતે બોલે ટોપ લાગે છે. કે બીજું કોઈ બોલે નહીં એટલે જાતે શ્વાસ લાગા કરી દેવાની, સંતોષ માનવાનો કે લગભગ તો આખી સોસાયટી મારા જેવું કોઈ હશે સખત લાગે છે. આ બધું આપણને એવું થાય તો એ કપડેથી યુવાની નહીં, ચહેરેથી યુવાની નહીં, ચશ્માથી યુવાની નહીં, વાળથી યુવાની નહીં. યુવાની એ મનથી યુવાની છે. યુવાન એટલે જેની એન્ટ્રી પડે એ નહીં, એન્ટ્રી પડે બાહુબલી જેવો હોય. યુવાન એટલે વોટ પડે, યુવાન એટલે એટીટ્યુડ હોય, યુવાન એટલે પર્સનાલિટી પડે. એ પર્સનાલિટીની વાત કરવાની છે. કેટલાક ઉંમરથી યુવાન હોય છે પણ માનસિક આ ડોહા જેવા હોય છે. ઊભા થવાય બે જણા જોઈએ. હા, માઇક પકડા બેસડા ઉઠાવવામાં આવ્યો હોય ને એમ યુથ કન્વેન્શનમાં બેઠો હોય. બેસડા ઉઠાવવામાં આવ્યા છો આજે. આ યુવાન એટલે તરવરતી જુવાની હોય. આ નરેન્દ્ર મોદી આજે એર ઇન્ડિયાના પ્લેનમાંથી પગથિયા ઉતરે છે તો એનો હાથ ચાલ્યા વગર કેવા પગથિયા ઉતરે છે અને બાઇડન પોતા થઈ જતા. નરેન્દ્રભાઈ આ ઉંમરે 75 વર્ષે પણ યુવાન છે. યોગી આદિત્યનાથ આ ઉંમરે પણ યુવાન છે. જેને જોઈને બીજાને ગભરામણ થાય ને એ યુવાન. વચ્ચે એક જણાએ કીધું કે આવા તો કઈ પ્રધાનમંત્રી હોતા હશે, દિવસમાં 2-3 વાર કપડા બદલે. ભારતના એક વ્યક્તિએ, એક ધર્મના વ્યક્તિએ કે આવા તો કઈ પ્રધાનમંત્રી હોતા હશે, દિવસમાં 2-3 દ્વારકામાં ડૂબકી મારી હોય ત્યારે જુદા પહેરે છે, મહાકાલમાં જવું હોય ત્યારે જુદા પહેરે, ત્રિવેણી સંગમમાં પ્રયાગરાજમાં જવું હોય ત્યારે જુદા પહેરે. અને નરેન્દ્રભાઈમાં કપડાની શું જ અદભુત છે, અદભુત છે. ગુજરાતી માણસ છે ને એને ખબર પડે ગાડી કેવી રાખવી, ચશ્મા કેવા પહેરવા, કેવું બોલવું, ભાઈઓ બહેનો ક્યાં કેવું બોલવું, એ બધું હી નોઝ એવરીથિંગ. એટલે પેલા ભાઈએ કીધું આવા તો કે પ્રધાનમંત્રી હોતા હશે, દિવસમાં 3 વખત કપડા બદલે. એટલે પેલા આપણા જેવા સુરતના એક ભાઈ હતા એને કીધું તમારી વાત સાચી છે, આમને હવે પ્રધાનમંત્રી રાખવા જ નથી. જે કાયમ એક જ કલરના કપડા પહેરે છે ને એવા યોગી આદિત્યનાથને લાવી દેવા છે. એટલે ના પપ્પા બરાબર છે, ભાઈ બાબા કરતા બરાબર છે, બુલડોઝર ફેરી નાખશે બધા. ગભરામણ થાય. યુવાન નથી એ તો મોટી ઉંમરના છે પણ એનો એટીટ્યુડ, એની પર્સનાલિટી. અમારી સુરતની રોનક બદલી કમિશનર રાવ પર્સનાલિટી. તો એનાથી તો એ પર્સનાલિટી કરીને બની શકે છે. પર્સનાલિટી કરવા માટે શું કરવું પડે? જાત જાતની સ્ટાઇલ કરવી પડે, સ્ટાઇલો મારવી પડે, કાવા મારવા પડે. બાઇક ચલાવતા અમારે મંદિર આગળથી કાલાવાડ રોડ પરથી બાઇક પસાર થાય ને તો કેટલાક પેલી ઘોડી આવે ને સાઈડની ઘોડી એવા હેઠી રાખે, ભાઈ આમ નમાવે. પેલી રેસિંગમાં હોય ને એટલે ફ્રિક્શન થાય એટલે તારામંડળ ચડેલા આવું કરે. કેટલાક બાઇક છૂટે હાથે ચલાવે, જાત જાતના સ્ટન્ટ કરે. સ્ટાઇલ ઇઝ વોટ યુ હેવ and personality is who you are. That's a vast difference. Style a material છે અને personality a manner છે. આ જો સમજાઈ જાય તો સાચી પર્સનાલિટી આપણને ખબર પડે છે. કેટલુંક શરૂઆતમાં આપણે સ્લાઇડ્સથી સમજીશું, અલગ અલગ સ્લાઇડ્સ બતાવવામાં આવશે અને એના આધારે આ યુવાન અવસ્થા એ પોતે પર્સનાલિટી બનાવવા માટે અને કોને પર્સનાલિટી માને છે, આજની યુવા પેઢી પર્સનાલિટી બનાવવા માટે કેવા કેવા ઉપાય અજમાવે છે. જો પહેલું જ વાળની દાઢી મૂછોની ભાતની સ્ટાઇલો કરો.
અમુક છોકરાના વાળ એવા હોય આપણને લાગે વાળ ઉડી ગયો તો કા ઉડી ગયો. હા, એવી સ્ટાઈલો કરી બેબથી નંદાની કેનાલો પસાર થતી હોય, ઘણા આગળ પૂછડા હોય. હમણાં અમારે એક છોકરાએ વાળ કપાયા, 12 કલાક વાળંદની દુકાન માર્યો, 10,000 રૂપિયા આપ્યા. 10,000 રૂપિયા. કરલી હેર હતા એને સીધા કરાયા. અમુક સીધા પાછા કરલી કરાવે છે, અમુકને ટકો થઈ ગયો વાળની ખેતી કરાવે છે, આ પાછળથી ખેંચી ખેંચીને આગળ ડોગર રોપાવે છે, આ બધા ખેલ કરાવે છે. હમણાં એક છોકરો મળ્યો, મારા બાળકનો દીકરો છે, સંતોનું મુંડન કરવા આવે. મેં પૂછ્યું તું શું કરે છે? એ કે વાળંદનું જ કામ શીખું છું. પણ તમે સ્પેશિયલાઇઝેશન છે એમાં? એ કે બહેનોના વાળ. તો બહેનોના વાળમાં શું કરવાનું? એ કે એ લોકોના વાળને કલર કરવાનું. તો ભાઈઓ તો કઈ મારે બહેનો નહીં મારે આ કે સખત અલગ અલગ કલરના વાળ કરે, ગુલાબી કલરના, લીલા કલરના, પીળા કલરના, ગોલ્ડન કલરના, બધું એ બધા વાળના કઈ રીતે કરવાના? ખાંભું રાખી દો ના નાખે, એક એકની જેમ માંજો પાવાનો મૂળમાંથી છેડા સુધી રંગ પાવાનો. આમ જો વાળ ક્યારે પૂરા થાય? મને કે નાના એમાં બહુ પૈસા મળે છે બહેનોના વાળ રંગવામાં. મેં કીધું મને કે એનું કેટલું ચાલે? મને કે 3 મહિનામાં ધોવાઈ જાય, પાછું ફરથી કરાવવાનું. મને કે બહેનોના વાળમાં જ ઊંડો ઉતર્યો છે, બધું હલવાઈ જાય છે એમાં ઊંડો ઉતર્યો છે, નીચથી પાછો ચોટલામાંથી પણ એમાં ઊંડો ઉતર્યો છે. હેર સ્ટાઈલો જાત જાતની એટલી કરે છે ને. દાઢી પેલો વિરાટ કોહલી જુદી કરે, હાર્દિક પંડ્યો જાત જાતની દાઢીઓ બાડીઓ કરે. બધી દાઢીઓ કરતો હતો તોય નતાશા જતી રહી, નતાશા આવી ગઈ. આ ગોલાવરી વાળો ચંબોલ્યો. આ પ્રોબ્લેમ થઈ ગયો, ખાલી સ્ટાઈલો જે કરે છે એટલે સ્ટાઈલ નહીં પણ સાથે હવે જો આ ટેટા કરો સુગડા કરતા હતા ને, હવે બધાને જાત જાતના ટેટા કરવા છે. આ જો આ ઉપર ગળું હેઠે, અમુક તો આ જીબ્રા જેવા લગતા હોય છે. આખું શરીર હેઠે મૂઠે બધે કરી દે છે. એટલા બધા ટેટા કરાવે છે ને, પોતાની જાતને જોવી ના ગમે. કરાવશો નહીં આટલા બધા ટેટા, જાત જાતના ટેટા કરાવે. હમણાં એક છોકરો મંદિરે મળવા માટે આવ્યો, મને કે ટેટા ભૂસનારા ઓળખે છે? તો મને તો કરનારા નથી ઓળખતા, હવે ટેટા કરીએ છીએ. રોજ તિલક ચાલો કરી દેવાનો. મને કે ના, ટેટા ભૂસનારા મારું કામ છે. તો શું થયું? મને કે ભૂસાવું છે. કેમ? એક છોકરીનું નામ લખ્યું તો હવે બ્રેકઅપ થઈ ગયું, નામ ભૂસાઈ ગયું છે. યાદ રાખજો, પહેલા પેલા કોઈનું નામ લખાવતા નહીં, કારણ કે પેલી જરૂર એમ કે મારું રહી જાય. પછી રોજ જોઈ ટેટું જોઈ દુઃખી થવાનું. અને ટેટા કરવા કરતા ટેટા ભૂસવાના બધા લે છે, લેસર વાળા. અને ભૂસાઈ જાય તો એ લીવોટા તો રહે જ ને. પછી રોજ જોઈ દુઃખી થવા, દેવદાસની જેમ, સૈયારાની જેમ રોરો કરતો. એ રોરો કરે એ વાત નથી, એટલે ટેટા કરવાથી કઈ કામ થતા નથી. ભાઈ સ્ત્રીના સ્ટાર્ટ કરજો. તો આ ટેટુ એ પર્સનાલિટી ડેવલપ નથી કરતું, ઇટ્સ શો. જાત જાતના શો છે. હવે જો રીંગોની ફેશન આવી છે, પેલા બૈરા પહેરતા, હવે ભાઈઓ પહેરે છે, એક કાનમાં પહેરે એક પાછી. આ જો અહીંયા પહેરે, હોઠે, જીભે પહેરે, ડૂટીએ પહેરે. અહીંયા કઈ રીંગો પહેરવાની હોય? અહીંયા જીભ પર રીંગો પહેરી હોય તો ઊન ઉતારતા કેમ નહીં ફાવે? આ બ્રશ કરતા કેમ નું ફાવે? આવી જાત જાતની રીંગો પહેરે છે, પર્સનાલિટી બનાવી છે. એનાથી કઈ પર્સનાલિટી થતી નથી. મોંઘા કપડા, ઝૂડીઓ જાઓ, ટ્રેન્ડ્સ, ક્રોમામાં ઇલેક્ટ્રોનિક આઇટમ લેવાય, એ જાય એનો બાપો ટ્રોમામાં જાય, પછી બેમાન થઈ જાય. બધું ઝૂડીઓનું ભાવે, બ્રાન્ડેડ, બધું જ બ્રાન્ડેડ, બધા જ કપડા. હમણાં એક છોકરો મળ્યો તો મને, પેલા 22,000નો શર્ટ મેં જોયો, હમણાં 37,000નો શર્ટ જોયો.
37,000 નો શર્ટ, એટલે મેં પેન્ટનું પૂછ્યું જ નહીં. હાર્ટ એટેક આવી જાય તો આઘાત લાગી જાય બહુ મોટા સમાચાર સાંભળીએ તો. 37,000 નો શર્ટ, એના કરતા શરીરમાંથી કેટલા આવી જાય. આ ફાટેલી ત્યાં ઓલી બાજુ બીજું ના લેવાય. પણ બ્રાન્ડેડ બધા કપડાં જે પહેરે છે, આનંદ અંબાણીના લગ્ન થયા હમણાં, એની રાધિકાને પહેરાયો તો ડ્રેસ 8 કરોડનો. 8 કરોડનો ડ્રેસ. હમણાં મુકેશ અંબાણીએ સાસણમાં મંદિર કર્યું, ત્યાં ફરવા ગયા હતા. મુકેશ અંબાણીના વાઈફનું પાકીટ હતું 1.5 કરોડનું પાકીટ. પર્સ, લેડીઝ પર્સ 1.5 કરોડનું. એક ભાઈ મેં કીધું તમારા ઘરવાળાને લઈ દો. મને કે પાકીટ લઈ દઈએ તો અંદર ભરવાનું શું? બધું વેચીએ તાર પાકીટ આવે. ઘર 1.5 કરોડ વેચીએ ઘર વેચા પછી પાકીટ આવે. પણ આવું જાત જાતના મોંઘા કપડા અને યુવાન અવસ્થામાં એમ છે કે બ્રાન્ડેડ જ પહેરાય બધું જ. બધું આઉટર વેર ને ઇનર વેર બધું બ્રાન્ડેડ જ જોયું બધા. હવે તારા બાપા માદર પાટલા ચડ્ડા પહેરતા હતા અને આ પાછો ચોકી વગર કી પહેરતો નથી. રણજીત ના પહેરો તો રણજીત શું પહેરશે? જાત જાતના પાછા મોડેલમાં પાછા સ્ટાઇલો માર કરે. આ કરવું છે, તે કરવું છે, બ્રાન્ડેડમાં જવું છે. તો એક ખાલી બ્રાન્ડેડ થી કામ નથી. કલામ સાહેબ પાસે 5 જોડી કપડા જતા. only 5 pair of clothes. all the whole India loves him. all Hindus loves him. ગાંધીજી ધોતિયું પહેરતા હતા. હર માટો પર ફોટા આવી ગયા. કઈ નોટ પર? હોમવર્ક કે ક્લાસ વર્ક કે કરન્સીમાં? કરન્સીમાં આવી ગયા. બાપુ બોલો, નવી નોટમાં આવી ગઈ. ગાંધીજી કઈ હેરસ્ટાઈલ હતી? કઈ હેરસ્ટાઈલ હતી? કશી સ્ટાઈલ નથી. ભારતમાં શું હેરસ્ટાઈલ કરે? સરદાર વલ્લભભાઈ પટેલ ધોતિયું પહેરતા હતા. જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા. અત્યારે 182 મીટરના થઈ ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પધરાવતા મૂર્તિઓ ધોતિયાવાળાની પધરાવે છે. એની પધરાઈ. એ કપડાની સ્ટાઇલ પર નહોતા ગયા. સરદાર પટેલના જૂના કપડા ભેગા કરી એની દીકરી મણીબેન સાટલા સિરીન પહેરતા હતા. સરદારની પર્સનાલિટી ખાલી આવા કપડા હોતી નહોતી. તમારી પાસે પૈસા હોય પહેરજો, પણ ફાટેલા ના પહેરો. હવે તો એવા બધા જાત જાતની બધી ફેશન આવી છે. હમણાં તમને બતાવીએ છીએ. અમુકના લુગડા જોવે છોકરા છોકરીઓના તો ભિખારી એમ થાય મારા વાડકામ જે છે લઈ જા, પણ તું રફું કરી દે. રફું કરી દે પ્લીઝ યાર, મને જોવું નથી. એક ભાઈના ઘરે હું પધરામણી ગયો તો એના 2 દીકરા મારી બાજુ બેઠા હતા. બંને દીકરાના પગ ઢીચણમાંથી પેલા જીન્સમાંથી બહાર આવી ગયા. ઢીચણ બહાર આવી ગયા. એટલે મેં એના ખભે હાથ દઈ કીધું કે આટલી બધી મંદી છે? બાપુજી કીધું આટલી બધી મંદી છે, મંદિર આવજો, કોકને કહીશું તો લઈ આપશે 2 જોડી લુગડા. અને કે શું વાત કરો છો? 20,000નું પેન્ટ છે. 20,000ના પેન્ટ આવે, ઢીચણ બહાર આવી ગયા હોય. અમુક તારા સ્પેશિયલ ફળાવે છે. સ્પેશિયલ તમે કોઈ ઉઠાડી આપે. આવા શોખ જાત જાતના કપડા. અને પેલો જો ઘંટીમાં નીચે દાણા ભરાઈ ને એક માણસ પોતલો ભરી જાય. આવા પેન્ટ પહેરે બલૂન જેવા. આ ફેશનો છે. એમાં પાછું લો વેસ્ટ આવ્યું છે. આ લો વેસ્ટ પહેરે છે અડધા પ્રમુખ. બેઠું ઉતરી ગયો એટલું. અને પાછા શું કે બાર તમે કહો હવે ચડાવે બાર. તું પેન્ટ ચડાય તો જોયું છે. બાર તમે કહો ચડાવે બાર. જો હવે મોટા ભાગના યુથને છે ને ઊભા થતા પહેલું કામ પેન્ટ ચડાવવાનું શરૂ પડે છે. અડધું હેઠું આવી ગયું હોય છે. એમાં શું પાકિસ્તાન સામે યુદ્ધ થાય? પેલો સામે વાળો બંદૂક લઈને આવે ત્યારે એક પેન્ટ ચડી પેન્ટ ચડાવવા જાય કે યુદ્ધ થતા હશે. આ ફેશનોમાં ખોટી રીતે આપણે હલવાઈ જઈએ છીએ. પર્સનાલિટી નથી, ખાલી સ્ટાઇલ છે. સ્લાઇડ. અવનવા
અને ચશ્માની ફ્રેમો દ્વારા ચશ્મા પહેરો જાત જાતના, રેબનના પહેરો. હવે ગૂગલના આવે છે, પાછા જાત જાતના અલગ અલગ આવે છે. ચશ્માથી ફોટા પડી જાય, ચશ્માથી વિડીયો ઉતરી જાય, ચશ્મામાં ટેલિવિઝન. તમારે એમાં પહેરી બેસવાનું. મને એમ લાગે કે તમે મને સાંભળો છો, પણ અંદર લાલો જોતા હોય, અંદર વેબ સિરીઝ જોતા હોય, ઓટીટી પર લગાયા હોય. ચશ્મા જાત જાતના પહેરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને એક બાજુ ચશ્મા હતા અને બીજી બાજુ દોરી હતી. સરદાર પટેલ આવું પહેરતા હતા. આપણે એવું પહેરવાની જરૂર નથી, પણ ખાલી ચશ્માથી પર્સનાલિટી ડેવલપ નથી થતી. ઘડિયાળો પહેરો, ટોપ ઘડિયાળ. હવે ઘડિયાળ એ સમય જોવા માટે નથી પહેરવામાં આવતી, સ્ટેટસ માટે પહેરવામાં આવે છે. સ્માર્ટ વોચ આવી ગઈ, તો પણ આ વોચનો જમાનો ગયો નથી. જાત જાતની પહેરે. અનંત અંબાણીની ઘડિયાળ છે 80 કરોડની. આમાંથી જેની હોય હાથ ઊંચો કરો. પાછળના જોવો, કોઈ નથી. ઘણા હશે પણ હાથ ઊંચો નહીં કરે, નહીં તો સંતો પધરામણી ગોઠવે. 80 કરોડની ઘડિયાળ. વિરાટ કોહલીની 100 કરોડની, રોનાલ્ડોની 150 કરોડની ઘડિયાળ છે. 150 કરોડની ઘડિયાળ રોનાલ્ડોની. એક છોકરો બન કે 150 કરોડની પહેરે, 150 રૂપિયાની પહેરે. ટાઈમ તો એક બતાવે ને. 150 ની પહેરો ને એમાં સૂર્યનો ટાઈમ બતાવે, અને 150 કરોડની પહેરો ને એમાં તમારો કેવો ટાઈમ ચાલે છે ને એ દુનિયાને ખબર પડે. તમારો કયો સમય ચાલે છે અત્યારે એ દુનિયાને ખબર પડે છે. એટલે સમય બતાવવા માટે માણસો મોંઘી ઘડિયાળો પહેરે છે. હવે જૂતા પહેરો જાત જાતના, અલગ અલગ સ્ટાઇલના. આમાં તો બીએસસી બાટા સ્લીપર આવતા હતા. કૂતરું એ ના પાડે કે આ પૂછકું બરોબર કામ લાગતું નથી. એટલા કડક સ્લીપર આવે ને બાટાના, જાત જાતના. એમાંથી તો એટલા જોડા. અમુકના ઘરમાં તો જાણે આખી દુકાન હોય ને, સ્કેચરની કે પેલી પુમાની કે નાઇકીની કે એવા જોડા પહેરે છે. એટલા મોંઘા મોંઘા. પાછા અહીંયા આવે એટલે ભગવાન સામે ધ્યાન ના રહે, જોડામાં જ જીવ રહે. કારણ કે એવા જોડા ઉતારીને આવ્યો હોય બહાર જોતો, એમાં જ જીવ રહે કે કોઈ લઈ ના જાય. બરાબર છે, પગના બગડે એના માટે બૂટ પહેરવાના છે, પણ ખાલી એનાથી પર્સનાલિટી નથી. પહેરજો, સારા પહેરજો. વુડલેન્ડના પહેરો, એડિડાસના પહેરો. રોનાલ્ડો પહેરે છે એવા પહેરો. 1,67,00,000 રોનાલ્ડોનો બૂટ છે. 2 બૂટ 1,67,00,000 છે. છ તાકાત આવું પહેરવાની. પણ આટલું પહેરે કે અમુક તો એવા ઊંચા પહેરે છે ચાલો બેઠા પડી જાય. પાછા 2 જણા પકડીને આવે. તે એવા એડીઓ વાળા જાત જાતના બૂટ પહેરે. અને જો બાઈક, જાત જાતના બાઈક. અમારે તો સાયકલને લૂના માંડ તો ચલ ગઈ લૂના. 3 જણા બે જાય બકરી થઈ જાય. એમાંથી સ્કૂટર ને હવે તો આપણા બાઈક એવા આવે છે ને જાત જાતના. કેટીએમ કે પીટીએમ, આ કેટીએમ બાઈક આવે છે. બોલો યાવા ભૂસા. પછી હર્લી એન્ડ ડેવિડસન. એટલું પડે તો ઊભું કરવા 3 જણા જોઈએ. આખા લાંબા થઈ ગયા. આખા લાંબા થઈ ગયા. આ કેટીએમ એકાદ બાઈક એવું આવે છે કે આગળ વાળો નીચો હોય, પાછળ વાળી ઊંચી હોય. આવું એક આવે છે ને પટલી સીધા ઘોડે ચડીને બેઠા હોય, પાછળ વાળા મોટિયા પર. એ તો ભૂલે ચૂકી ના લાવો. અમારે થઈ ગયું એક જણાને. ફૂલ સ્પીડમાં ચલાવતો હતો, પેલી પાછળવાળી પાછળથી આશીર્વાદ આપતી હતી, અને એમાં અથડાયો કે પાછળવાળી ઉછળીને આગળ વાળા બાઈક પર બેસી જતી રહી. એટલે આપણા કરતા ઊંચી સીટ કોઈની રાખવી જ નહીં, નીચે જ રાખવાની. બાઈકો પાછળ એમાં સાયલેન્સર કાઢી નાખે. આ બુલેટથી સારી સવારી આવે, સાહેબ સાય આલમ બધા રહે. એમ કે એનાથી ખાલી કામ નથી થતું. બાઈકોથી લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક આઇટમો, ગેજેટ્સ લાવો. જાત જાતના ગેજેટ્સ લાવી દો. આઈપેડ લાવો ને, ટેબ્લેટ લાવો ને, આ બધું લાવો. લક્ઝુરિયસ લેવિશ કાર, ફર્સ્ટ ક્લાસ કાર લાવો. બ્રુનેઈના સુલતાન પાસે 600 મર્સિડીઝ અને 300 રોલ્સ રોયસ છે. લાવ સુરતમાં તમારો એક ઉદ્યોગપતિ 600 મર્સિડીઝ હોય એવો. 600 મર્સિડીઝ અને 300 રોલ્સ રોયસ. એક આખી રોલ્સ રોયસ છે એ હીરાનો પાવડર, ગોલ્ડ વાળી આખી જબરજસ્ત લેવિશ કાર.
नेविष्कार कोने कहेवाय? टाटा नैनो ने, छकड़ा ने, छोटे हाथी ने। एम भी कहेवाता हशे बुगाटी जोईए, फेरारी जोईए, लेम्बोर्गिनी जोईए। आ बधी कार छे, रोल्स ने, बेंटली ने, मर्सिडीज ने, BMW ने, आ बधी कार આવી કાર હશે તો એ સંતોષ નહીં હોય તો અશાંતિ રહેશે। એક ભાઈએ ઝારખંડમાં એક પપ્પાએ BMW લઈ આપી તો થોડા મહિના ફેરવી પછી અશાંતિ થઈ કે ચેન્જ જોઈએ, પપ્પા મને જેગુઆર જોઈએ। એના બાપા કહે છે 6 મહિના ને ત્યાં ફેરવને થોડી વાર BMW તો ગુસ્સામાં આવી ગયો। BMW લઈને કેનાલ પાસે ગયો, નર્મદા કેનાલ જેવી મોટી કેનાલ બાજુમાં ઊભી રાખી, પોતે હેઠો ઉતરી ગયો અને પાછળથી ધક્કો મારી કેનાલમાં નાખી દીધી। બોલો 6 મહિના જૂની BMW ફેંકી દીધી। તો મને તો જ્યારથી પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારે મળવાનું મન થયું છે કે ભાઈ તને નહોતી ગમતી, તમે સુરતમાં નહોતા, અમે તો એશિયન પેન્ટના ડબલા વાપરીએ છીએ। હા, અમે તો બધા ડબલા વાપરીએ જ, કલર નીકળી જાય એટલે વાપરીએ, ગમે તે પૂરું થઈ જાય એટલે ડબલા અમે ભેગી ના દઈએ। ગુજરાતીનું નશું ડબલાનો એક વાપરી લઈએ અમે તો ટૂથપેસ્ટને પણ વેલણથી દબાઈ કાઢીએ। હા, આપણે ગુજરાતી માણસો તો ટૂથપેસ્ટને પૂરેપૂરો ના કાઢે ત્યાં સુધી છોડે નહીં। હવે ટૂથપેસ્ટ અંદરથી બૂમો પાડે, બસ અમારું એપ્લિકેશન થઈ ગયું, પછી માંડ છોડે દબાઈ। તો લક્ઝુરિયસ કાર ખાલી લાવવામાં નથી થતું, નથી અંદરથી પર્સનાલિટી ડેવલપ કરવાની છે। આ બનાવો લ્યો, હાઈટ અને મજબૂત બોડી, બધા યુવાન અવસ્થા હોય ને પૌરે બટન એટલું ખુલ્લું રાખે, હા, અને ખુલ્લું રાખી પછી આમ દાદા હોય ને પોતે ડોન હોય એમ ફરે અને પાછા આમ કરે। બાયસેપ્સ મજબૂત બનાવો, બાયસેપ્સ મજબૂત બનાવે, ભાઈ છાતી મજબૂત બનાવે, ઢીંચણ મજબૂત કરે, થાઈ મજબૂત કરે। જીમમાં જાય, પેલા સીમમાં જતા ને કોઈને જીમમાં નહોતું જવું, હવે પાછા 5,000 10,000 આપીને ત્યાં કૂતરાની જેમ હાથે ત્યાં જઈને પૂછે ડાયટમાં શું ધ્યાન રાખવા? પીઝા બંધ કરતું, હવે મેદો બંધ, આ ડાયટમાં ધ્યાન રાખવા। ત્યાં જઈને ખાલી પીઝા જતા હોય એટલે ત્યાં પાછા અરીસા સામે ઊભા રહે અથવા રોડ પરથી ક્લાસ હોય ને એટલે ત્યાં ઊભા દોડ્યા કરે, થોડું વેઇટ લિફ્ટિંગ કરે અને પોતાની જાતને એમ માને ખાલી બોડી બિલ્ડિંગથી ના થાય। આ તો સ્ટીરોઇડ લઈને કરે છે, છેલ્લી અવસ્થા તો બધું લબડી પડે, એનું ગેંગ જેવું થઈ જાય, કશું ટાઈટ રહે નહીં। ખાલી આ કરવાથી એટલા શરીર સારું રહેવું જોઈએ, સ્વસ્થ રહેવું જોઈએ, પણ ખાલી આની પાછળ દોડ ન મૂકો કે મારે ખલી થઈ ગયું છે। ખલી થઈ જવાથી કામ થાય? હાથ ફૂટના ખલી થવાનું। તમારી હાઈટ ઓછી હોય ચિંતા ના કરતા, કારણ કે ભગવાને અમુક નીચી હાઈટ ના બનાવ્યા હોય તો કે નીચી હાઈટથી પર્સનાલિટી નથી પડતી। સચિનની હાઈટ કેટલી છે? ઊંચી છે? નીચી છે? વિરાટ કોહલીની કેટલી છે? નીચી છે, ભાઈ પર્સનાલિટી પડે છે। તમારી ટેલેન્ટ, તમારી સ્કિલ, તમારું કરેજ, તમારું ડ્રેસિંગ નેચર, ઇટ પ્રૂવ્સ યોરસેલ્ફ, નોટ ઓનલી ધ હાઈટ। તમારી હાઈટ ઓછી હોય ગભરાતા નહીં, તમારું વેઇટ ઓછું હોય ટેટા જેવા હોય ગભરાતા નહીં। માઇકલ જેક્સન આમ ટેટા જેવો હતો પણ તો એ સ્કિલ હતી એની પાસે, તો એ ફિલ્ડમાં પોતાના ફિલ્ડમાં આગળ વધ્યો છે। તો ખાલી હાઈટ કે વેઇટ એનાથી દુઃખી ન થઈ જાઓ। ઘણા કે ભગવાને બધા ગોરા બનાવ્યા, મને હાવ કાળો બનાવ્યો, કે મારો વારો આવ્યો તો વ્હાઈટ કલરનો ડબ્બો ફૂટી ગયો અને બધાને રિટેલમાં કાઢે, મને હોલસેલમાં કાઢ્યો। એટલા કાલ પર ખીલ આપ્યા। એક છોકરો અમારા મંદિરે હતો એટલે કે આજ કોલેજ કેમ નથી ગયો? એમ કે ખીલ થયું છે, તો સંવિધાનમાં લખ્યું છે ખીલવાળા કોલેજ ના જવાય, કારણ કે સંવિધાનમાં નથી લખ્યું પણ ખીલ હોય તો ભાઈ ડીલ કોઈ આપે નહીં। અને આપ ખીલ કેવું બધું દેખાય, એના બી ખરાબ લાગે। ખીલની ચિંતા કરે છે। એટલે તમે ગમે એટલું સાચવશો ને, મુલતાની માટી લગાવો કે ફેર લવલી લગાવો તો એ તો ખીલ બિલ તો અમુક ઉંમરમાં થવાના મટવાના। અમુકના આખા ચહેરા ખરાબ, કલામ તો આખા કેવા કાળા હતા, તો એ કલામ સાહેબ રાષ્ટ્રપતિ થઈ ગયા અને કદાચ ધોળા હોય તો 35 વર્ષે પતિ